હાથીઘાટના મુવાડામાં મકાઈની આડમાં આવેલો ₹12.83 લાખનો ગાંજો મળ્યો। માલપુર તાલુકાના હાથીઘાટના મુવાડા ગામની સીમમાં મકાઈના વાવેતર કરેલ પાકની આડમાં ગેરકાયદેસર ઉગાડવામાં આવેલ માદક વાસવાળા વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના મોટા છોડ નંગ 350 LCBs ઝડપી પડ્યા હતા। LCB PISC ગોરસિયાએ ₹12,83,920ની કિંમતનો માદક પદાર્થ ગાંજાનો જથ્થો કબજે લઈ હાથીઘાટના મુવાડાના ગુલાબજી વિરાજી ખાટ વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે। LCBએ માદક પદાર્થનો ગાંજો જથ્થો કબજે લઈ આરોપીની શોધખોળ હાથ ધરી છે। અરવલ્લી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર HP ગરાસિયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર CM રાઠોડ તેમજ સ્ટાફને ખાનગી માહિતી મળી હતી કે માલપુર તાલુકાની સખવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકના હાથીઘાટના મુવાડા ગામની સીમમાં ગામના ગુલાબજી વિરાજી ખાટે પોતાના કબજા ભોગવટાના મકાઈના ખેતરમાં મકાઈના પાકની આડમાં ગેરકાયદેસર રીતે લીલાશ પડતા પાંદડી દાંડી સહિતના માદક વાસવાળા વનસ્પતિ માદકજન્ય પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હતું। માહિતીના આધારે LCBએ સોમવારે સાંજના સમયે પોલીસ કાફલા સાથે હાથીઘાટના મુવાડા ગામની સીમમાં અચાનક રેડ કરીને મકાઈના પાકની આડમાં ગેરકાયદેસર ઉછેરવામાં આવેલા માદક પદાર્થ ગાંજાના મોટા છોડ નંગ 350 ઝડપી પડ્યા હતા। ગામની સીમમાં આવેલા મકાઈના ખેતરમાંથી મોટી માત્રામાં ગાંજાના છોડ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। TV18 ન્યૂઝ મોડાસા।